ભાવનગર જિલ્લામાં ચકચારી મચાવનાર ઘટનામાં બગદાણા પોલીસ દ્વારા 8 ઇસમોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. નવનીત બાલદિયા નામના વ્યક્તિ પર 29 ડિસેમ્બરના રોજ જીમલેણ હુમલો કરવામાં આવ્યો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા અને આ હુમલાની ઘટના બાદ ભોગ બનનાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ એક્શન મોડમાં જોવા મળી અને આ ઘટનામાં 8 ઇસમોની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.